નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના ચોકબજાર ખાતે આવેલા રાજાઓવારા ખાતે સરકારી જમીન પર અસામાજિક તત્વોમાં ન્યુસન્સ અને દારૂ જુગારની બંધીને લઈને સ્થાનિકોમાં રોષ ફાટ્યો। સરકારી જમીન હોવા છતાં જિલ્લા કલેક્ટર સુરત મનપા કમિશનર દ્વારા ધરાર નિષ્કાળજી દાખવવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। દીપક આફ્રિકાવાળા દ્વારા ઉચ્ચ સ્તર પર રજૂઆત કરાઈ। ચોક 4 રસ્તા ઉપર રાજા ઓવારાવાળી પ્રિઝર્વેશન માટે રિઝર્વેશનવાળી હિસ્ટોરિકલ કરોડો રૂપિયાની જમીન હાલમાં નડિયાદી હાલતમાં છે। સ્થાનિક વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા સ્થળ પર પોતાનો કબજો જમાવી દેવાયો છે। રાજા ઓવારાની આસપાસ આવેલા મંદિરોમાં આવતા ભક્તો શ્રદ્ધાળુઓમાં પણ ડરનો માહોલ છે। નહેરુ બ્રિજના છેડા ઉપર આવેલા રાજા ઓવારાથી ઓળખાતી જમીન પર માથાભારે તત્વો દ્વારા દારૂ, જુગાર, ચરસ ગાંજાના અડ્ડા શરૂ થઈ ગયા છે, આવા આક્ષેપ થઈ રહ્યા છે। પૂર્વ નગર સેવક દીપક આફ્રિકાવાળા દ્વારા જે તે સમયે પોલીસ કમિશનર ફરિયાદ થઈ હતી, દરોડા પણ પડ્યા, આરોપીઓને પણ ઝડપાયા। અલબત્ત છેલ્લા કેટલા સમયથી આ જમીન પર વધુ એક અસામાજિક તત્વો દ્વારા અડિંગો જમાવી દેવાયો છે। આ તત્વો વિરુદ્ધ લેન્ડિંગ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવાને બદલે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફૂલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો દીપકભાઈ કરી રહ્યા છે। હું દીપક આફ્રિકાવાલા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા। હું આજે કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યો હતો। મારી રજૂઆત એ છે કે ચોક બજાર એન્ડ્રુસ લાઇબ્રેરીની પાછળ રાજા ઓવારાના નામથી ઓળખાતી ઐતિહાસિક જગ્યા છે અને ત્યાં ઐતિહાસિક રિઝર્વેશન માટે જગ્યા, સરકારી જગ્યા રાખવામાં આવી છે। ત્યાં 126 ઝૂંપડા હતા, તેઓને 126 આવાસ આપીને જગ્યા ખાલી કરાવી દીધી છે। ખુલ્લી જગ્યા હતી, તેથી ત્યાં એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ અને કોમવાદી તત્વોએ ત્યાં દારૂ જુગારના અડ્ડા ચાલુ કરી દીધા। એની ઉપર મેં વારંવાર રેડ કરાવી અને અહીંયાના પોલીસે કદાચ કામ નહીં કર્યું હોય તો સ્ટેટ મોનિટરિંગ સેલ પાસે પણ મેં રેડ કરાવી। હમણાં છેલ્લે પણ 1 મહિના પહેલાં ચરસ ગાંજાનો અડ્ડો પકડાયો છે ત્યાંથી। એટલે ત્યાં દારૂ, જુગાર, ચરસ બધા જ ખોટા કામો થાય છે આ જગ્યા ઉપર। આ જગ્યા સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની છે। આ જગ્યાની નીચે 7 હિન્દુ મંદિરો આવેલા છે, જે 400-500 વર્ષ જૂના છે, જ્યાં લોકો અમાસ ભરવા આવે છે, પૂનમ ભરવા આવે છે। એ જગ્યા ઉપર આ તત્વો એવા હિન્દુઓને હેરાન કરવાની પણ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। મેં વારંવાર બધા જ અધિકારીઓને રજૂઆત કરી છે કે જ્યારે આ જગ્યા ઉપર બાંધકામ થયું ત્યારે મેં વારંવાર રજૂઆત કરી તો આ બાંધકામ ઉપાડી લેવામાં આવ્યું, તોડી નાખવામાં આવ્યું। પરંતુ આ લોકોએ જૂનું કોઈ વકફ નોંધણી માટે રજીસ્ટ્રેશનમાં મૂકેલું તેને આ જમીન ઉપર બતાવીને આ વકફની જગ્યા છે એવું કરીને વકફ બોર્ડ પાસેથી મ્યુનિસિપલ કમિશનર પાસે નોટિસ મોકલી અને એવું કહેવામાં આવ્યું કે જેટલું છે એટલું હમણાં રવા દો, વકફ બોર્ડ તપાસ કરશે। અને કલેક્ટરે વકફ બોર્ડના હુકમને ધ્યાનમાં લઈને પંચનામું કર્યું। પંચનામું પછી કોઈ સુધારો વધારો કરવાનો નહોતો, છતાં પણ ત્યાં સુધારો વધારો નહીં પણ આખી જગ્યા કબજે કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। મસ્જિદ આખી બની ગઈ, લાઇટનું કનેક્શન ક્યાંથી આવ્યું, પાણીનું કનેક્શન ક્યાંથી આવ્યું, ગટર કનેક્શન ક્યાંથી આવ્યું, અને અત્યારે વડ, પીપળો અને લીમડાના 400-500 વર્ષ જૂના ઝાડ કાપી નાખીને એની પણ કવર કરીને જગ્યા કવર કરીને ડોમ બનાવી દેવામાં આવ્યું છે। એટલે મારી કડક હાથે આ ત્રણેય અધિકારીઓને કામ કરવા માટે રજૂઆત કરી છે, પુરાવા આપ્યા છે। 40-50 પાનાના પુરાવા અમે રજૂ કર્યા છે। દ્વારા આ કબજે કરાવ્યું છે? હા, આ જે જગ્યા ઉપર જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ બેસતા હતા એમાં મમ્મુ મિયા, હસોટી વગેરેના 8-10 જણાના નામ છે। એની ઉપર મેં લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરી છે 2000 રૂપિયા ભરીને। પણ મને એવો જવાબ આપવામાં આવ્યો છે કે આ જગ્યા તમારી માલિકીની નથી। તેથી મેં કલેક્ટરને, મ્યુનિસિપલ કમિશનરને ફરીથી ધ્યાન દોર્યું કે તમારી માલિકીની છે, તમારી જવાબદારી બને છે કે આ જગ્યા સાચવવી જોઈએ। હું તો મારી ફરજ અદા કરું છું એક સમાજ સેવક તરીકે।